હવે બીજા ચેપ્ટરમાં કેપેસિટન્સમાં આગળ જોઈએ. તો મુદ્દો કયો લઈએ? તો કેપેસિટરનું મૂલ્ય એટલે કે કેપેસિટન્સનું મૂલ્ય મોટું રાખવામાં આવે તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પર તેની અસર શું થાય છે? બરોબર ને? તો કેપેસિટરના મોટા મૂલ્ય માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની ચર્ચા કરો. ડાઇલેક્ટ્રિકની ચર્ચા કરો. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની અસર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ડાઇલેક્ટ્રિકની અસર. ચલો, હવે આપણે બધા જ જાણીએ છીએ કે કેપેસિટરનું મૂલ્ય કેટલું. તો કેપેસિટરનું સૂત્ર થાય C is equal to Q by V. C is equal to Q by V. આપણે બધા જ જાણીએ છીએ. C is equal to કેવા? તો Q by V. જો મારે C નું મૂલ્ય મોટું રાખવું હોય તો C નું મૂલ્ય મોટું રાખવાથી શું થાય? તો વિદ્યુતભાર ક્ષમતા વધે, એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય વધે. હવે C નું મૂલ્ય શું કરવું તો મોટું મળે? તો V નું મૂલ્ય નાનું કરવું. એટલે નાના વિદ્યુત સ્થિતિમાને પણ આપણે મોટા ક્રમનો વિદ્યુતભાર સંગ્રહ કરાવી શકીએ. C નું મોટું મૂલ્ય મળે તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નાનું થાય અને નાના વિદ્યુત સ્થિતિમાને પણ આપણે મોટા ક્રમનો વિદ્યુતભાર સંગ્રહ કરાવી શકીએ. તો અહીંયા લખી શકીએ કે C is equal to QV પરથી C is equal to Q by V પરથી જો C નું મૂલ્ય મોટું કરવામાં આવે, મોટું મેળવવા વિદ્યુત સ્થિતિમાન V નું મૂલ્ય કેવું કરવું પડે? નાનું. બરોબર ને? C is equal to Q by V પરથી V નું મૂલ્ય નાનું કરવું પડે અને V નું મૂલ્ય નાનું થાય તો મોટા ક્રમનો વિદ્યુતભાર એટલે કે નાના વિદ્યુત સ્થિતિમાને પણ મોટા ક્રમનો વિદ્યુતભાર સંગ્રહ કરાવી શકીએ. એટલે કે નાના વિદ્યુત સ્થિતિમાને મોટા ક્રમના વિદ્યુતભાર સંગ્રહ કરાવી શકાય. વિદ્યુતભાર Q નો સંગ્રહ કરાવી શકાય. બરોબર? ખ્યાલ આવી ગયો? નાના વિદ્યુત સ્થિતિમાને મોટા ક્રમના વિદ્યુતભારનો સંગ્રહ કરાવી શકાય. બરોબર ને? ક્લિયર થઈ ગયું? તો હવે એના માટે શું થાય? તો મોટા ક્રમનો વિદ્યુતભાર સંગ્રહ પામે તો સુવાહકોની પ્લેટ ઉપર વિદ્યુતભારનું મૂલ્ય વધતા વિદ્યુત ક્ષેત્ર વધે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં. એટલે કેપેસિટરની અંદરના વિસ્તારમાં Q નું
મૂલ્ય વધતા કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? તો વિદ્યુત ક્ષેત્ર વધે. અને વિદ્યુત ક્ષેત્ર વધે તો હવે કેપેસિટરની રચના જોઈ હતી કે એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર હોય છે અને બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર. બરોબર ને? કેપેસિટરની આપણે રચના જોઈ હતી કે ભાઈ એક ઉપર કેવો વિદ્યુત ભાર? તો એક ઉપર ધન વિદ્યુત ભાર અને બીજા ઉપર કેવો વિદ્યુત ભાર હતો? તો બીજા ઉપર હતો ઋણ વિદ્યુત ભાર. બરોબર. તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ ગયું એટલે ઋણ પ્લેટો પરથી એકમ વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરોધ, એટલે અહીંયા ઋણ પ્લેટો પરથી વિદ્યુત ભારને એકમ વિદ્યુત ભાર, તો હવે વિદ્યુત ક્ષેત્ર વિરોધ અહીંયા વિદ્યુત ભારને લાવવાનો છે. બરોબર ને? તો અહીંયાથી વિદ્યુત ભાર લીક થવા માંડશે. કેમ? કાર્ય નહીં કરવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધી ગયું, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ ગયું એટલે આપોઆપ ખેંચાઈ આવશે. ને આપોઆપ ખેંચાઈ આવે એટલે અહીંયા શું થઈ જાય? તો ઋણ વિદ્યુત ભાર અહીંયા આવી જાય તો શું થઈ જાય? ધન વિદ્યુત ભારને તટસ્થ કરી દે એટલે વિદ્યુત ભાર પાછો કેવો થતો જાય? ઘટતો જાય. બરોબર? વધે. તેથી હવાનું આયનીકરણ થઈ જાય. હવાનું આયનીકરણ થાય અને ઋણ પ્લેટ પરથી વિદ્યુત ભાર લીક થાય. વિદ્યુત ભાર એ આપોઆપ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આપોઆપ ધન પ્લેટ પર જાય. ધન પ્લેટ પર જઈ તે ધન વિદ્યુત ભારને કેવો કરી દે? તટસ્થ. વિદ્યુત ભારને તટસ્થ કરે. સામાન્ય શબ્દોમાં શું થાય? વિદ્યુત ભાર લીકેજ થાય. સામાન્ય શબ્દોમાં વિદ્યુત ભાર લીકેજ થાય. વિદ્યુત ભાર લીકેજ થાય. બરોબર ને? તો પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર અહીંયાથી કેવો થવાનું શરૂ થઈ જાય? લીક થવાનું શરૂ થાય. અને આ પ્લેટ કેવી થવા માંડે? તટસ્થ થવા માંડે. બરોબર? તો આનો વિદ્યુત ભાર કેવો થતો જાય? ઘટતો જાય એટલે સી નું મૂલ્ય પાછું ઘટવા માંડે. એટલે કેપેસિટર જેવી પછી કોઈ રચના રહેતી નથી. માટે વચ્ચેના માધ્યમમાં ડાઇલેક્ટ્રિક નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. તેથી વચ્ચેના માધ્યમમાં ડાઇલેક્ટ્રિક નું મૂલ્ય, તેથી બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક નું મૂલ્ય કેવું? મૂલ્ય ઊંચું હોવું જોઈએ. બરોબર? સ્ટ્રેન્થની વ્યાખ્યા. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય
થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે બંને વચ્ચે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ મૂકવાનું. અહીંયા શું થયું કે ભાઈ હવા હતી તો હવાનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જાય કે ડાઇલેક્ટ્રિક હવાને પણ એને શું કર્યું, સુવાહક કર્યું. સુવાહક કરે એટલે વિદ્યુત ભાર લિખિત થઈને અહીંયા આવી જાય, ઋણ વિદ્યુત ભાર અહીંયા આવી જાય. એટલે પ્લેટને કેવી કરી દે, તટસ્થ કરી દે. પ્લેટને કેવી કરી દે તો અહીંયા તટસ્થ કરી દે. અને એવું થાય તો પછી સી નું મૂલ્ય પછી મોટું રહેતું નથી, કેપેસિટરની કોઈ રચના જેવું રહે નહીં. તો એવું ન થવા માટે ડાઇલેક્ટ્રિકની સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, તો ઊંચી હોવી જોઈએ. હવે સ્ટ્રેન્થ એટલે શું, તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થવું જોઈએ નહીં. બ્રેકડાઉન એટલે શું, તો ડાઇલેક્ટ્રિક એ વાહકમાં પરિણમવું જોઈએ નહીં. ડાઇલેક્ટ્રિકનું સુવાહક થવું જોઈએ નહીં, અવાહકપણું જાળવી રાખે. બરોબર. તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વિના અથવા તો થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવા માટે આ સ્ટ્રેન્થ કેટલી છે, તો હવા માટે આ સ્ટ્રેન્થ 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર છે. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે, 1 સેન્ટીમીટર. સામાન્ય બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે, 1 સેન્ટીમીટર. તો એના માટે સ્ટ્રેન્થ કેટલી જોઈએ, જો બે પ્લેટ વચ્ચેનું અંતર, જો બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય તો સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ, સ્ટ્રેન્થ 3 ગુણ્યા 10⁴ એટલે કે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ પર સેન્ટીમીટર હોવી જોઈએ. એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન 3 ગુણ્યા 10⁴ વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન 10⁴ વોલ્ટ બરોબર 1 સેન્ટીમીટર દીઠ. 1 સેન્ટીમીટર દીઠ વિદ્યુત સ્થિતિમાન 3 ગુણ્યા 10⁴ વોલ્ટ હોવું જોઈએ. બરોબર. તો જોઈ લો બેટા, આ પ્રશ્ન જોઈ લો, મહત્વનો છે, મજા આવી ગઈ. પ્રશ્ન સરસ છે. ધોરણ 12 માટેનું છે. અહીંયા જરા ભૂલથી 11 લગી કીધું, ધ્યાનમાં લેજો. ધોરણ 12 કેપેસિટરના મોટા મૂલ્ય પર ડાઇલેક્ટ્રિકની અસર. હવે દોસ્તો સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લઈએ. તો આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મેળવો. ખૂબ એટલે ખૂબ જ આઈએમપી.
પછી ત્યારબાદ કેપેસિટરનું જોડાણ. સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ નું સૂત્ર કેપેસિટન્સ નું સૂત્ર કેપેસિટરના કેપેસિટન્સ નું સૂત્ર મેળવો. કમ્પ્લીટ. હવે જુઓ દોસ્તો, મારે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે હું પેલા આકૃતિ દોરી દઉં. તો આકૃતિમાં જેમાં બે પ્લેટો શું થાય છે, તો સુવાહક પ્લેટો એકબીજાથી પાસે નજીક રહે તે પ્રમાણે ગોઠવાઈને બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. એક પ્લેટ ધન હોય, બીજી પ્લેટ ઋણ હોય છે. તો બે સુવાહક પ્લેટો એકબીજાની પાસે ગોઠવાઈને બે સુવાહક સમતલ પ્લેટો બે સુવાહક સમતલ એકબીજાને પાસે ગોઠવાય બનતી રચનાને શું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. તેમનું ક્ષેત્રફળ કેટલું હોય? તો તેમનું ક્ષેત્રફળ એ જેટલું તેમની વચ્ચેનું અંતર d. કેપેસિટર ની પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું તથા તેમની વચ્ચેનું અંતર d જેટલું હોય છે. બરોબર. કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું તથા તેમની વચ્ચેનું અંતર d જેટલું હોય છે. એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું હોય છે. હવે પ્લેટના ક્ષેત્રફળની સાપેક્ષમાં d અંતર ખૂબ જ નાનું હોય છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર d ખૂબ જ સૂક્ષ્મ. બે પ્લેટ વચ્ચેનું અંતર d કેવું? ખૂબ જ સૂક્ષ્મ. અને ક્ષેત્રફળ એની સાપેક્ષમાં d સ્ક્વેર ડબલ ગ્રેટર ધેન a બને. તેથી બે
પ્લેટને સુવાહક પ્લેટ ને અનંત લંબાઈના સમતલ પૃષ્ઠ તરીકે લઈ શકાય. બરોબર, અનંત લંબાઈના પૃષ્ઠ તરીકે લઈ શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે કેમ? કારણ કે ડી એક કેવું હોય છે તો ખૂબ જ નાનું હોય છે, માટે તેને અનંત લંબાઈના પૃષ્ઠ તરીકે લઈ શકાય. બરોબર, માટે પ્લેટની બહારના વિસ્તારમાં બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પરિણામી વિદ્યુત ક્ષેત્ર is equal to sigma 2 epsilon 0 minus sigma 2 epsilon 0 is equal to 0. કેમ? કારણ કે ધનનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટની બહારના વિસ્તારમાં આ બાજુ, ઋણનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટની બહારના વિસ્તારમાં અંદરની તરફ. બંનેના મૂલ્યો સમાન. કેમ? કારણ કે અનંત લંબાઈનું પૃષ્ઠ છે, અનંત લંબાઈનું સમતલ છે, તો બંનેના મૂલ્યો સમાન. આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે અંતર ઉપર આધાર રાખતો નથી. તમે એની નજીક લો તો પણ મૂલ્ય આટલું મળશે, તમે એની દૂર લો તો પણ મૂલ્ય આટલું મળશે. તો એક પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજી પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો એકની દિશા મારે કેવી લેવી પડે? ઋણ, તો ઋણ નિશાની વડે દર્શાવવું પડે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? શૂન્ય. તો આ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધનનું વિદ્યુત ક્ષેત્ર, ઋણનું વિદ્યુત ક્ષેત્ર પણ અંદર દાખલ થતી દિશામાં, તો ઋણનું વિદ્યુત ક્ષેત્ર પણ દાખલ થતી દિશામાં, તો બંનેની દિશા એક સમાન. માટે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર is equal to આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એનો પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો બંને વચ્ચેના વિસ્તારમાં બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 બને. પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 બને. ખ્યાલ આવ્યો? તો પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 is equal to sigma upon epsilon 0. હવે ધારો કે એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર q અને બીજી પ્લેટ ઉપર વિદ્યુત ભાર ઋણ q. એટલે એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર ધન q છે, બીજી પ્લેટ ઉપર વિદ્યુત ભાર ઋણ q છે. તો અહીંયા લખવાનું રહી ગયું તેમની વચ્ચેનું અંતર d જેટલું તથા તેમના પરનો વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ. તેમના પરનો વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. અને આ પ્રમાણે લખો.
અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. બરોબર. તો માઇનસ ક્યુ માટે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, તેથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. પૃષ્ઠ ઘનતા કેટલી મળે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો હવે આ કિંમતને ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. તો શું મળી જશે? ક્યુ અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. શું મળી જાય? ક્યુ અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. ફરીથી ધ્યાન આપો, બે સુવાહક સમતલો એકબીજાની પાસે ગોઠવાઈને બનતી રચના શું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર. હવે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? એ જેટલું, તથા તેમની વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું હોય છે, તથા તેમના પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ. તેથી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, તો પૃષ્ઠ ઘનતા બરોબર. બરોબર. ફરીથી બે સુવાહક સમતલો એકબીજાની પાસે ગોઠવાઈને બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. કેપેસિટરની બે પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું, તેમની વચ્ચેનું અંતર ડી જેટલું, તેમના પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ તથા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, જેને રેડ પેનથી લખું એટલે દેખાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. બરોબર, કમ્પ્લીટ. આ પ્લસ ક્યુ અને આ છે માઇનસ ક્યુ. બરોબર. આ ક્ષેત્રફળ એ જેટલું અને અંતર ડી જેટલું. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા મારે બીજું કશું જ નથી કરવાનું. ક્યુ અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 એ મળી ગયા. કમ્પ્લીટ. હવે ઈ બરાબર વી બાય ડી. બરોબર ને? ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. કમ્પ્લીટ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. પરંતુ E is equal to V by D. હવે એની કિંમત અહીંયા મૂકી દો. માટે Q upon epsilon 0 E is equal to V by D. બરોબર. માટે Q upon V is equal to epsilon 0 A upon D. આને અહીંયા ઉપર લઈ ગયા, વીને નીચે લાવી દીધા. અને ક્યુ અપોન વી ને શું કહેવાય? સી, કેપેસિટન્સ. તો ક્યુ અપોન વી ને સી કહેવાય. તો ઇમ્પ્લાઇઝ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ અપોન ડી. જો હું આ સેન્ટેન્સ ના લખો તો આ થિયરી ફક્ત 5 સ્ટેપની. ફટાફટ અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0, બહારના ભાગમાં ઈ ડેશ કેવા? તો ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0, ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. એક પ્લેટ પર વિદ્યુતભાર ક્યુ, બીજી પ્લેટ ઉપર વિદ્યુતભાર માઇનસ ક્યુ. બરોબર.
હવે પ્લેટના ક્ષેત્રફળની સાપેક્ષમાં તેમની વચ્ચેનું અંતર d અતિ સૂક્ષ્મ, માટે પ્લેટને અનંત પૃષ્ઠ વડે ગણી શકાય અને પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અનંત લંબાઈના પૃષ્ઠ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પ્રમાણે લઈ શકાય. તો અનંત લંબાઈના પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે જો વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમની બાદબાકી એક જ દિશામાં હોય તો સરવાળો, માટે વચ્ચેના વિસ્તારમાં સરવાળો થાય, બહારના વિસ્તારમાં બાદબાકી થાય. પરિણામે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્માની કિંમત મૂકો. એક ઉપર પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q છે, બંને પ્લેટ ઉપર, એકના ઉપર ધન Q, બીજાના ઉપર ઋણ Q. સિગ્માની કિંમત Q અપોન A, તો Q અપોન A. બરોબર. તો E ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0A. ખ્યાલ આવી ગયો? બરોબર. સિગ્માની કિંમત મૂકી દીધી અહીંયા, સિગ્માની કિંમત મૂકી. હવે E બરાબર શું? તો V બાય D. ઋણ નિશાની અવગણી છે. એ કિંમત અહીંયા મૂકી દો. કિંમતને મૂકો. Q બાય V નીચે આવી ગયા, એપ્સિલોન 0A અપોન D. તો C, Q બાય V ઇઝ ઇક્વલ ટુ કેટલા? C. હવે બંને વચ્ચેના વિસ્તારમાં આપણે શું કહેવાય? તો વિદ્યુત ક્ષેત્ર સમાન લીધેલ છે બંને વચ્ચેના વિસ્તારમાં. બરોબર. પરંતુ કિનારી પરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી. કેમ? કારણ કે કિનારી પરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ વળે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ વળે છે. એટલે કિનારી પરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી, જેને ફ્રિન્જિંગ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે. જેને કોના તરીકે ઓળખવામાં આવે? તો ફ્રિન્જિંગ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. બહારની કિનારીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તેને શું કહેવાય? ફ્રિન્જિંગ ફિલ્ડ. બે પ્લેટની કિનારીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી. બે પ્લેટની કિનારીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અસમાન. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ? બહારની તરફ વળે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ વળે. બરોબર. જેને ફ્રિન્જિંગ ફિલ્ડ કહે છે. હવે જો વચ્ચેના વિસ્તારમાં પૃષ્ઠ ઘનતા કદાચ જુદી જુદી હોય ને તો પણ આપણને કોઈ એટલો બધો ખાસ ફરક પડતો નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું ગણી લઈએ છીએ? સમાન. ખ્યાલ આવી ગયો? વચ્ચેના વિસ્તારમાં પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય ક્યાંક સહેજ ઊંચું નીચું થતું હોય તો પણ કંઈ ખાસ ફરક પડતો નથી. કેમ નહીં? કારણ કે D એટલે કે બંને વચ્ચેનું અંતર D ઘણું નાનું હોય છે માટે. બરોબર. ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર. સમાંતર પ્લેટ કેપેસિટર